મોડલ વર્બ્સ જે સૌથી વધારે અંગ્રેજીમાં ઉપયોગમાં લેવામાં આવે છે એ શુડ હોય, કુડ હોય, વુડ હોય, મસ્ટ હોય, માઇટ હોય, મે હોય, ઘણા બધા છે આવા શબ્દો. જેટલા હું બોલ્યો એટલા તો મોસ્ટલી યુઝ થાય છે. પરંતુ એક શુડ હોય તો શુડ બી, શુડ હેવ, કુડ હોય તો કુડ બી, કુડ હેવ. તો આ બધાનો ઉપયોગ કેમ કરો? હા, ખાલી શુડનો આપણને ખબર હોય, પણ શુડના બીજા ઉપયોગ શુડ બી, શુડ હેવ પ્લસ V3 આના ઉપયોગો શું? તો હવે આપણે શુડના બધા ઉપયોગો, કુડના બધા, વુડના, એવી જ રીતના 1 by 1 લેક્ચર આવશે. આજે આપણે ચારે ચાર જે ઉપયોગ શુડના છે ને એ મારે તમને સમજાવવા છે કે આ શુડના જે ચાર ઉપયોગ છે એ કયા કયા? તો કે એક તો શુડ, શુડ બી, શુડ હેવ, અને ત્રીજું ચોથું શુડ હેવ છે પણ એની સાથે આવશે V3. હવે આ ચારેયનું ગુજરાતી તમે સમજી લેજો ને તોય તમને ખબર પડી જાય. જો શુડ એટલે ખાલી જોઈએ, જોઈએ એટલે જ્યારે કોઈ વસ્તુ આપણે જોઈએ છે, મારે તમારો પેન જોઈએ છે, મારે ગ્લાસ જોઈએ છે, મારે બુક જોઈએ છે, આ જોઈએ એટલે થાય વોન્ટ. આ વોન્ટ એટલે જોઈએ થાય. અને આ શુડ, શુડ એટલે જ્યારે આપણે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાની શું કહેવાય, આપણે એમ કહીએ છીએ કે તમારે આમ કરવું જોઈએ, સલાહ દઈએ છીએ. તમારે વાંચવું જોઈએ, તમારે દોડવું જોઈએ, તમારે ખાવું જોઈએ, તમારે વૃક્ષો વાવવા જોઈએ, તમારે વૃક્ષો ન કાપવા જોઈએ, તમારે પાણી પીવું જોઈએ. તો એ પ્રકારની સલાહ દેવા માટે હંમેશા શુડનો ઉપયોગ કરવામાં આવે છે. બધી વાક્ય રચના સાથે આપણે જોવાના છે, વિથ એક્ઝામ્પલ જોવાના, એટલે ચિંતા જરાય કરતા નહીં. બધું હમણાં ક્લિયર થઈ જશે. બીજું તમને અહીં જોવા મળે શુડ બી. શુડ બી એટલે હોવું જોઈએ, હોવા જોઈએ, તમારે બનવું જોઈએ, એ શુડ બી નો ઉપયોગ છે. ત્રીજું છે શુડ હેવ. શુડ હેવ એટલે પાસે હોવું જોઈએ, તમારી પાસે કાર હોવી જોઈએ, તમારે ડોક્ટર, તમારી પાસે મોબાઈલ હોવો જોઈએ. 1 by 1 જોઈએ જ છે હમણાં. અને એક છે શુડ હેવ, અને એની બાજુમાં જો V3 આવે. અહીંયા શુડ હેવ ની બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવે. 1 by 1 જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ચિંતા ન કરતા, છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલને એક વખત સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ રીતે અંગ્રેજી એકમાત્ર આ ચેનલ ઉપરથી અને આપણી ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી ન શીખવાડવામાં આવે છે. તો સબસ્ક્રાઇબનું બટન દબાવી એક વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. એક લાઇકનું બટન જરૂર દબાવી દેજો. ચલો, અને સબસ્ક્રાઇબનું પણ ખાસ. હવે ઓલ યુઝીસ ઓફ શુડ, એની વાક્ય રચના તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલા આપણે શુડની વાક્ય રચના તમે જો, સબ્જેક્ટની બાજુમાં, શુડની બાજુમાં V1. V1 એટલે થાય ક્રિયાપદનું મૂળ રૂપ. બીજું છે શુડ બી. શુડ બી ની બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવે, એમાં ક્રિયાપદ ના આવે. એના પછી શુડ હેવ. હવે શુડ હેવ ની બાજુમાં ઓબ્જેક્ટ આવે અને શુડ હેવ ની બાજુમાં V3 આવે. તો એ બેમાં શું તફાવત છે જોઈએ હમણાં. 1 by 1 આપણે ચાલુ કરીએ. પહેલું છે શુડ એટલે જોઈએ. શું થાય? જોઈએ. તમારે વાંચવું જોઈએ. જો ક્રિયાપદ આ આપ્યું છે શુડ ની બાજુ V1. તમારે પાણી પીવું જોઈએ તો તમારે એટલે શું થશે? યુ. પીવું જોઈએ એટલે શું થશે? પહેલા તો શુડ મૂકવું જ પડે, કારણ કે જોઈએ એવું જ. ઘણા લોકો એવું કરી નાખશે કે ભાઈ યુ ડ્રિંક વોટર. અલા, યુ ડ્રિંક વોટર એટલે તો એનો મતલબ એવો થાય કે તમે પાણી પીવો છો. પણ તમારે પાણી પીવું જોઈએ તો યુ શુડ ડ્રિંક વોટર. શું થશે? યુ શુડ ડ્રિંક વોટર. આવું થશે. ક્લિયર? યુ શુડ ડ્રિંક વોટર. અચ્છા, જોજો, સિમ્પલ. જેને તમારે સલાહ આપી છે એનું નામ, પછી શુડ, પછી ક્રિયાપદ. યુ શુડ ડ્રિંક વોટર. તમારે પ્રયત્ન કરવો જોઈએ તો યુ શુડ ટ્રાય. શું થશે? યુ શુડ ટ્રાય. સિમ્પલ. તેને મદદ કરવી જોઈએ, તેને એટલે આપણે હી કહીએ કે તેને મદદ કરવી જોઈએ. હી શુડ, બધા સાથે શુડ જ આવે. હી શુડ હેલ્પ. ઓકે. પછી આપણે અંગ્રેજી શીખવું જોઈએ તો આપણે એટલે વી. વી સાથે શુડ. વી શુડ. આપણે અંગ્રેજી શીખવું છે તો વી શુડ લર્ન ઇંગ્લિશ. શું થશે? વી શુડ લર્ન ઇંગ્લિશ. ગમે એ ક્રિયાપદ લઈ લો. તમારે પાણી પીવું જોઈએ, યુ શુડ ડ્રિંક વોટર. તમારે દોડવું જોઈએ, યુ શુડ રન. તમારે સમજવું જોઈએ, યુ શુડ અન્ડરસ્ટેન્ડ. તમારે દરવાજો ખોલવો જોઈએ, યુ શુડ ઓપન ધ ડોર. તમારે દરવાજો બંધ કરવો જોઈએ, યુ શુડ ઓપન ક્લોઝ ધ ડોર. નેગેટિવ હોય તો આની બાજુમાં નેગેટિવ નોટ મૂકી દો. તમારે પાણી ન પીવું જોઈએ, યુ શુડ નોટ ડ્રિંક વોટર. શુડ ની બાજુ નોટ. બીજું કાંઈ નહીં, આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો આ શુડ નો ઉપયોગ થયો.
એના પછી બીજું જોઈએ એની પહેલા સાહેબ જો તમારે બધી વસ્તુ લેખિતમાં એક્સપ્લેનેશન સાથે જોઈએ છે તો આ દેવ સત્ય બુક તમને ખૂબ જ ઉપયોગી છે. 349 રૂપિયા પ્રાઇસ છે અને એની જ પ્રેક્ટિસનું ખજાનો એટલે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ. જે કંઈ પણ જોઈએ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. 3 થી 4 દિવસમાં બુક તમારા ઘરે પુગાડી દઈશ. 35 થી વધારે ટોપિક એકદમ મસ્ત રીતે તમને અંગ્રેજી ગુજરાતીમાંથી શીખડાવ્યું છે. સ્પોકન ઇંગ્લિશના બધા વિડીયો આવી જાય. ચાલો રેડી. હવે છે શુડ બી એટલે હોવું જોઈએ અને આપણે એવું કહી શકીએ કે બનવું જોઈએ. શું થશે? બનવું જોઈએ. બરોબર છે, એ ઉપર કહી શકીએ. ચલો, તમારે ઘરે હોવું જોઈએ તો કાંઈ નહીં કરવાનું. યુ શુડ બી ક્યાં? ઘરે એટલે એટ હોમ. યુ શુડ બી એટ હોમ. તમારે ઓફિસે હોવું જોઈએ. યુ શુડ બી એટ ઓફિસ. તમારે મેળામાં હોવું જોઈએ. યુ શુડ બી ઇન ધ ફેર. ક્લિયર? તમારે ડોક્ટર બનવું જોઈએ તો તમે કહી શકો યુ શુડ બી અ ડોક્ટર. આટલું સિમ્પલ જ છે. તમારે કોઈને સલાહ દેવી છે, તમારે ટીચર બનવું જોઈએ. યુ શુડ બી ટીચર. રાજલને એન્જિનિયર બનવું જોઈએ. રાજલ શુડ બી એન એન્જિનિયર. બસ ધેટ્સ ઇટ. આટલું સિમ્પલ છે. વધારે પ્રેક્ટિસ કરવાની જેથી ઇમ્પ્રુવમેન્ટ આવશે. તે એકલો હોવો જોઈએ તો તે એટલે તો આપણે હી કહી શકો. ઓકે, હી શુડ બી તો મૂકી દેવાનું. હોવું જોઈએ બનવું જોઈએ કે એટલે હી શુડ બી અલોન. અલોન એટલે થાય એકલું. બરોબર છે. રામને ડાન્સર બનવું જોઈએ. આનો આન્સર તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. શેમાં આપવાનો છે? કમેન્ટ બોક્સમાં. ચલો આપી દો ઝડપથી કે રામને ડાન્સર બનવું જોઈએ એનો આન્સર આપી દો. ચલો મને ઝડપથી, અને પછી હું રિપ્લાય આપીશ કે સાચું છે કે નહીં. ઓકે, ચલો. હવે છે શુડ હેવ. હવે તમને ખબર છે કે શુડ હેવ ના બે રૂપો છે. એક શુડ હેવ ની બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવે છે અને એક છે શુડ હેવ ની બાજુમાં V3 આવશે. હવે આ બંનેમાં તફાવત શું છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા શુડ હેવ ની બાજુમાં ઓબ્જેક્ટ આવે ત્યારે એનો મતલબ થઈ જાય પાસે હોવું જોઈએ. શું થઈ જાય? પાસે હોવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. ઘણીવાર આપણે નથી કહેતા એલા ભાઈ ભણવા આવેસ તો તારી પાસે એકાદી બુક તો હોવી જોઈએ ને, તમારી પાસે પેન હોવી જોઈએ, આટલા બધા રૂપિયા વાળા છો તમારી પાસે એકાદી કાર હોવી જોઈએ, તમારી પાસે ઘડિયાળ હોવી જોઈએ, તમારી પાસે કોઈ પણ વ્યક્તિ પાસે કાંઈક હોવું જોઈએ. તમારી પાસે આનું નોલેજ હોવું જોઈએ યાર. તમે ડોક્ટર છો ને તમારી પાસે નોલેજ નહીં યાર, તો તમારી પાસે હોવું જોઈએ. કોઈ પણ પાસે કંઈક હોવું જોઈએ. તો તમે કહેશો કે તમારી પાસે પુસ્તકો હોવા જોઈએ તો તમારી પાસે એટલે યુ, એની બાજુમાં આવી જશે શુડ. યુ શુડ હેવ બુક્સ. યુ શુડ હેવ બુક્સ. તમારી પાસે પુસ્તકો હોવા જોઈએ. અમારી પાસે રૂપિયા હોવા જોઈએ. હા, પણ નથી. વી શુડ હેવ મની. મની ભાઈ, વિટામિન M. રાધિકા પાસે કાર હોવી જોઈએ તો બોલો રાધિકા. રાધિકા શુડ હેવ અ કાર. રેડી? આટલું ક્લિયર થવું જોઈએ. અને તેની પાસે મોબાઈલ હોવો જોઈએ. આનો આન્સર તમને હોમવર્કમાં આપું છું અને ક્યાં આપવાનો છે? કમેન્ટ સેક્શનમાં. એક એક એટલે ખબર પડે કે તમે પ્રોપરલી બનાવી શકો છો કે નહીં. તમારો આન્સર બીજા લોકોનો સાચો પડે જેમ તમારો પડે છે કે નહીં એ તમને ખબર તો પડવી જોઈએ ને. એટલે આન્સર કમેન્ટ. ઓકે, ચલો. તો એક આ થઈ ગયું. હવે એના પછીનું શુડ હેવ ની બાજુ V3 જોઈએ. પણ જો આ બધા ટોપિક તમારે સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ મૂળિયાથી તળિયાથી શીખવા છે ને તો એક વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો સાહેબ. એકદમ મજા આવી જાય એ રીતે શીખડાવવામાં છે અને એમાં આ લાઈવ કોર્સ પરચેસ કરી લ્યો, બેડો પાર થઈ જશે એ મારી તમને જવાબદારી છે. બાકી વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપ્યા છે, કોલ કરીને માહિતી લઈ શકો છો. આ નંબર તમને છે એક વખત જોઈ લેજો. ચલો, છેલ્લું શુડ હેવ ની બાજુમાં V3 પછી ઓબ્જેક્ટ આવે. જો ઓલું શુડ હેવ શું હતું, હવે ઈ શુડ હેવ ની બાજુ સીધું ઓબ્જેક્ટ આવતું હતું તો તમારી પાસે કાર હોવી જોઈએ. પણ અહીંયા V3 છે. હવે V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. હે ભાઈ, માની લ્યો કે ઈટ હોય તો એનું ભૂતકાળનું રૂપ એટ થાય અને એનું V3 શું થશે? ઈટન. તો આપણે ક્રિયાપદનું આ ત્રીજું રૂપ યુઝ કરવાનું થશે આમાં. પણ આનો ઉપયોગ ક્યાં થાય? ઘણીવાર આપણે કઈક ક્રિયા થઈ ગઈ હોય અને એની ઉપર આપણે કઈક અત્યારે ભાષણ દેતા હોય કે પ્રતિક્રિયાઓ આપતા હોય, તારે એલા ગાડી થોડીક ધીમી હલાવી જોઈએ. ખાઈપ કોને તને કેતો તો એલા થોડીક ધીમી હલાવતો હોય તો
પણ નહીં, હું કરીને જવા જ દીધી તો ગયો. એટલે કોઈ એક્સિડન્ટ થયું હોય, કોઈ પણ સારી એવી ઘટના ઘટી, ખરાબ ઘટના ઘટી, પણ હવે આપણે સલાહ, તારે વાંચવું જોઈતું હતું તો પહેલો નંબર આવે, તારે દોડવું જોઈતું હતું, તારે લખવું જોઈતું હતું, તારે કોઈ વ્યક્તિને કાંઈક કામ કરવું જોઈતું હતું. એના માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. શુડ હેવ ની બાજુમાં V3. તમારે ગીત ગાવું જોઈતું હતું, તમારે એટલે યુ શુડ હેવ, યુ શુડ હેવ. હવે ગાવું જોઈતું એટલે સિંગ નું V3 થશે, સંગ. ક્રિયાપદો યાદ હોવા જોઈએ અને અહીંયા આવશે સોંગ્સ. ઘણા લોકો મિસ્ટેક શું કરે, સોંગ આગળ લઈને સંગ પાછળ જવા દે. એમ નું હાલે. ધીસ ઇઝ નોટ ઘરની ધોરાજી, આપણું ના હાલે. તમારે મને પૂછવું જોઈતું હતું તો યુ શુડ હેવ આસ્ક્ડ મી. V3 ભૂલાઈને અહીંયા V1 મૂક્યું તો ખોટું પડે ભાઈ. યુ શુડ હેવ આસ્ક્ડ મી. તમારે મને પૂછવું જોઈતું હતું. રામને ત્યાં જવું જોઈતું હતું તો રામ શુડ હેવ, શું થશે? રામ શુડ હેવ ગોનું V3 ગોન ધેર એટલે કે થશે ત્યાં. ઓકે. અને છે તેણીને પત્ર લખવો જોઈતો હતો. આનો આન્સર કોણ આપશે? તમે આપશો. ચલો આપી દો ફટાફટ. 3 સેન્ટેન્સ મેં તમને આપ્યા છે, એ 3 નો આન્સર તમારે મને પરફેક્ટલી આપવાનો છે. આપણે આજે 3 શબ્દ શુડ ના બધાય ઉપયોગ જોયા. એક શુડ જોયું, એક જોયું શુડ બી જોયું, એક જોયું શુડ હેવ જોયું, અને એક આવડું આ ચોથું આ જોયું. બરોબર છે? ચોથું તમારે લખવું જોઈએ, યુ શુડ રાઇટ. તમારી પાસે કાર, તમારે ડોક્ટર બનવું જોઈએ, યુ શુડ બી ડોક્ટર. તમારી પાસે કાર હોવી જોઈએ, યુ શુડ હેવ અ કાર. અને તમારે ગાડી ચલાવવી જોઈતી હતી તો યુ શુડ હેવ ડ્રીવન અ કાર. તો આ શુડ ના પરફેક્ટ બધા ઉપયોગ છે. તો એટલી વસ્તુઓ તમને ધીમે ધીમે આવડશે ને તો બધું ક્લિયર થશે. અને કોઈ એક ટોપિક શીખો ને પછી ટોપિકને આધારે તમે પરફેક્ટ પ્રેક્ટિસ કરતા જાઓ યાર, તો એક ઇમ્પ્રુવમેન્ટ તમારા ધ્યાનમાં આવશે અને તમને ખબર પડશે કે યાર આ થાય છે. રેડી? બાકી સરસ મજાની રીતે અંગ્રેજી શીખવા માટે તમે ડિવાઇન એકેડેમી રાજકોટ સ્પોકન ઇંગ્લિશની નવી એક ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે લાઈવ, અને એ ઓફલાઈન મારી જ અહીંયા સ્ટુડિયોમાં 20 જ વિદ્યાર્થીઓને મોકો મળશે. નંબર આપેલો છે, એડ્રેસ પણ તમને અહીંયા આપેલું છે. વહેલા તો પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી દેજો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે તો બીજા લોકોને પછી મોકો નહીં મળે. એટલે જે લોકો પહેલા કરાવો 17 નવેમ્બર યાદ રાખજો. ઓકે, ચલો. અને સાથે વોટ્સઅપ ચેનલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો નથી કરતા તો કરી દેજો. ત્યાં પણ આપણે મસ્ત રીતે અંગ્રેજી શીખીએ. આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો એટલે આપણે વોટ્સઅપ ચેનલની એક લિંક આવી જશે મસ્ત રીતે અંગ્રેજી શીખવા માટે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર? હવે કુડ બી, કુડ હેવ, કુડ ના બધા ઉપયોગ આવશે, વુડ ના બધા ઉપયોગ આવશે. આવી રીતે દરેક પ્રકારના મોડલ વર્બ્સ આપણે શીખવાના છે. પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો અને વિડીયોને લાઇક કરી દેજો ગમ્યો હોય તો, મારી મહેનત ગમી હોય તો, અને તમારા મિત્રો સુધી શેર કરી કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ જરૂર મોકલી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.